અવિદ્યાનું બાહ્ય રૂપ ભલે સુંદર લાગે, ભીતરથી રાક્ષસી છે. ગોવાળિયાઓ તો ગોકુળની રક્ષામાં હતા અને રોકવી જોઈતી હતી, પણ એવી બની ઠનીને આવી જાણે કોઈ મોટા ઘરની વહુવારું હોય. ગોવાળિયાઓ અંજાઈ ગયા એના રૂપને જોઈને, એના બાહ્ય વૈભવને જોઈને. પધારો પધારો, આપને ક્યાં જવું છે? એટલે પૂતનાએ હસીને કહ્યું કે આ લાલો થયો જેમને ત્યાં લાલો થયો છે ને, એટલી હોશિયાર. આટલું બોલે તો સામેવાળા સરનામા બતાવવા માંડે. હા હા હા, અમારે નંદજીને ત્યાં અરે બહુ મોટી ઉંમરે લાલો થયો, આખું ગામ હિલોળે ચડ્યું છે. નંદ કે આનંદ ભયો, જય કનૈયા લાલ કી થાય છે. તમે હરખ કરવા આવ્યા લાગો છો બેન. હા, ખબર પડી ગઈ પૂતનાને કે નંદજીને ત્યાં લાલો થયો, મારે ત્યાં જાવું, એને મારવો. નંદજીનું ઘર ક્યાં આવ્યું? તો કે આ યમલા અર્જુન બે ઝાડવા ઊભા છે, બસ એ જ નંદજીનું આંગણું. પૂતના આવી. નંદ બાબા ગયા હતા મથુરા કંસને કર આપવા માટે. વૈશ્ય છે, કર ચૂકવવો પડે જે કમાણી થાય એમાંથી. ઘી, માખણ ઇત્યાદિ દ્રવ્યોના રૂપમાં કર ચૂકવે છે નંદ બાબા. બધા ગોવાળિયાઓ અને ગામના મુખીને, એટલે ગામ આખાની પાસેથી બધો કર ભેગો કરી એમાં પોતાનો ઉમેરી અને પછી રાજાને દઈ આવવાનો મથુરામાં જઈને. જૂના જમાનામાં એ પ્રમાણે રાજાઓને વિઘોટી આપવી પડતી. અત્યારે મહેસૂલ કલેક્ટર આમ તો એટલા માટે જ છે, નામ જ શબ્દ ત્યાંથી આવ્યો, કલેક્ટર. એને કલેક્ટ કરવાનું અને સરકારને મોકલવાનું. યશોદા મૈયા બાલકૃષ્ણને લઈને બેઠા છે. ત્યાં પૂતના પહોંચી. મૈયા વધાય હો, વધાય હો, તમારે ત્યાં લાલો થયો, હું હરખ કરવા આવી છું. યશોદાએ જોયું, ઓળખી નહીં આ બાઈને, પણ એમ થયું કે મારે ત્યાં લાલો થયો પછી જાણ્યા અજાણ્યા અનેક લોકો આવે છે. આંગણે આવ્યું અતિથિ, અતિથિની પૂજા કરવી જોઈએ. કનૈયાએ જોયું અને મનોમન કહ્યું કે માં, આ અતિથિની પૂજા તો હું કરીશ, અને એવી કરીશ કે આજે આ અતિથિની પુણ્યતિથિ થઈ જવાની છે. આજની તિથિ એ આ અતિથિની પુણ્યતિથિ. પૂતનાએ યશોદાની સામે જોઈને કહ્યું કે માં, યશોદાજી બેન, જો તમારો લાલો કેટલો સરસ છે, મને રમાડવા આપો, મારા ખોળામાં આપો ને. યશોદાને એમ થયું બધા કેટલો પ્રેમ કરે છે મારા લાલાને. ભોળી યશોદા બાલકૃષ્ણને લઈ અને પૂતનાના ખોળામાં મૂકે છે. કહ્યું બેન તમે બેસો, હું તમારું મોઢું મીઠું કરાવું. આમ કહીને યશોદામાં ઘરમાં ગયા. પૂતનાએ જોયું કોઈ નથી. ખોળામાં સૂતેલા બાલકૃષ્ણને એણે પોતાનું સ્તન મોઢામાં આપ્યું, સ્તનપાન કરાવવા લાગી. ઝેર ચોપડીને આવી હતી. વિબુધ્યતામ બાલકમારિકાગ્રહમ ચરાચરાત્મા સનિમીલિતિક્ષણ ગાઢમ કરાભ્યામ ભગવાન પ્રપીડ્ય તત્ પ્રાણૈ સમમ રોષ સમન્વિતો પિબત. भगवान प्राण समेत पूतना के स्तन को पीने लगे. भगवान के दोनों नेत्र बंद हो गए हैं.
આચાર્યો કહે છે કે બાલકૃષ્ણ પ્રભુએ એટલા માટે નેત્ર બંધ કર્યા, પૂતનાના સ્તનનું પાન કરતી વખતે પ્રભુએ વિચાર કર્યો કે આ હાવ ખોટી ખોટી માં બની ઝેર પાઈને મને મારવા આવી છે, મારે એને સદગતિ તો આપવી જ પડશે. મારું નામ લઈને મરે એની સદગતિ થતી હોય તો મારે હાથે મરે એની સદગતિ પાક્કી. પણ જે મને ઝેર પાવા આવી છે એને જો હું સદગતિ આપું તો મારી હાચી હાચી માં મને પ્રેમથી દૂધ પાઈ છે એ યશોદાને હું કઈ ગતિ આપીશ. આ વિચારવામાં ભગવાન ખોવાઈ ગયા, નેત્ર બંધ થયા. ચરાચરાત્મા સનિમીલિતે ક્ષણ. ભગવાનને એમ થયું આવી ઘટના રામાયણમાં ઘટી હતી, ત્યારે શૂર્પણખા સુંદરી સ્ત્રીનું રૂપ લઈને આવી હતી. મારે શૂર્પણખાને દ્રષ્ટિ નહોતી આપવી તો ડાબા ભાગમાં સીતાજી બેઠા હતા, એની તરફ જોઈને મેં શૂર્પણખાને જવાબ આપ્યો પણ દ્રષ્ટિ ના આપી. સીતહી ચિતઈ કહી પ્રભુ બાતા, અહઈ કુમાર મોર લઘુ ભ્રાતા. ભગવાન દ્રષ્ટિ બધાને નથી આપતા. ભગવાન જેના ઉપર અત્યંત કૃપા કરે એને દ્રષ્ટિ આપે. ભગવાન જેને દ્રષ્ટિ આપે એને ભગવાનનું જ્ઞાન થઈ જાય. ભગવાનને થયું આને દ્રષ્ટિ આપીશ ને આને જ્ઞાન થઈ જાય તો પછી આગળની લીલા અટકી જાય. એટલે ચરાચરાત્મા સનિમીલિતે ક્ષણ. બાલકૃષ્ણ પ્રભુએ પોતાના નેત્ર બંધ કર્યા. ત્યારે તો મેં સીતાને દ્રષ્ટિ આપી હતી, અત્યારે એ શૂર્પણખાની જેમ જ આ પૂતના સુંદરી સ્ત્રીનું રૂપ લઈને આવી છે, મારે એને દ્રષ્ટિ આપવી નથી. માં ગયા ઘરમાં, બાવા ગયા મથુરા, અને આ દ્રષ્ટિ આપવા જેવી છે નહીં. अब क्या किया जाए? बोले नेत्र बंद कर लिया जाए, कोई નથી દેવી. માટે ચરાચરાત્મા સનિમીલિતે ક્ષણ. भगवान ने अपने दोनों नेत्र बंद कर लिए. तत्प्राणै समम रोष समन्वितो पिबत. भगवान रोष पूर्वक प्राण समेत उसके थन को पीने लगे, ऐसा लिखा है भागवत में. અને એટલા માટે જ કેટલાક આચાર્યો એમ કહે છે કે રોષની વાત આવી ને, રોષના દેવ છે રુદ્ર. બ્રહ્માજીને ક્રોધ આવ્યો ને ત્યારે બ્રહ્માજીના ભ્રુકુટીના મધ્યમાંથી રુદ્ર પ્રગટ થયા, એવી કથા ભાગવતમાં પણ છે. રોષના દેવ છે રુદ્ર. એનું એક સ્વરૂપ છે શિવ, એક સ્વરૂપ છે રુદ્ર. આપણે ત્યાં અભિષેક કરવો હોય ને તો એ લોકો એમ કે રુદ્રી પાઠ, અષ્ટાધ્યાયી રુદ્રી છે. યજુર્વેદના બધા મંત્રોનું ચયન કરી અને 8 અધ્યાય તૈયાર કરવામાં આવ્યા, એને અષ્ટાધ્યાયી રુદ્રી કહે છે. 8 અધ્યાયથી ભગવાન શંકરનો અભિષેક કરે બ્રાહ્મણો, એને રુદ્રાભિષેક કહેવામાં આવે. એટલે જે પણ રુદ્ર હોય ને એના ઉપર અભિષેક કરવો પડે. જે પણ ગુસ્સામાં હોય એના ઉપર તમારે એને સમજાવવાનો, એને પ્રેમનો અભિષેક કરવો પડે, એને શાંત કરવા માટે. કે તમે તો સમજદાર છો વાલા, અરે અરે નહીં 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 બાપા, તમે ગુસ્સો ઓછો કરો, નહીં નહીં તમે હાવ સાચું છે તમારું પણ વાલા, એમ કરીને ડાયા માણસો અભિષેક કરે સૌમ્ય વચનોનો, એના ક્રોધને શાંત કરે. આ એટમિક પાવર
સ્ટેશન હોય છે ને જ્યાં જ્યાં, એ તમે જોયું, આ ભાભા અણુ મથક નથી આપણે મુંબઈની પાસે, તો એમાં જ્યાં જ્યાં અણુના ઉપરથી વીજળી બનાવવાના પ્રોજેક્ટ હોય, સંયંત્ર લાગ્યા હોય, તો તમે જોજો આમ શિવલિંગ જેવું હોય, એનો આકાર શિવલિંગ જેવો, એમાં અણુ ભઠ્ઠી હોય. જ્યાં જ્યાં અણુ ભઠ્ઠી કામ કરતી હોય અને પરમાણુથી વીજળી બનાવવાની આખી યોજના હોય, ત્યાં પાણીની બહુ જરૂર પડે, પાણીની જરૂર પડશે. આ શિવજીનું મંદિર ને શિવલિંગ ને એના ઉપર અભિષેક ને આ બધું બહુ વૈજ્ઞાનિક છે વાલા. તો શિવજીનું સ્વરૂપ તે શિવ એ સૌમ્ય સ્વરૂપ છે, કલ્યાણકારી. ધ્યાય નિત્યમ મહેશમ રજતગિરિનિભમ ચારુચંદ્રાવતંસમ રત્નાકલ્પોજ્વલાંગમ પરશુમૃગવરા ભીતિહસ્તમ પ્રસન્નમ. જે ધ્યાનસ્થ રૂપ છે શંકરજીનું, શંકર સહજ સ્વરૂપ સમારા લાગી સમાધિ અખંડ અપારા. એ સ્વરૂપને આપણે શિવ કહીએ છીએ. નમઃ શિવાય ચ નમઃ શિવાય. શંકરજીનું જે ઉગ્ર રૂપ છે, રોષપૂર્ણ રૂપ છે, એનું નામ રુદ્ર. એનો અભિષેક કરવાનો થાય એટલે રુદ્રાભિષેક. રુદ્રમાં પણ 5મો અધ્યાય એનું બહુ મહત્વ. ઓમ નમસ્તે રુદ્રમન્યવ ઉતોત એખવે નમઃ બાહુભ્યામુતે નમઃ જાતે રુદ્ર શિવા તનુર ઘોરા પાપકાશિની તયાનસ્તન્વાશંતમયા ગિરિશંતા વિચાક્ષી જામિકં ગિરિશંતસ્તે વિપર્ચસ્તવે શિવાંગિરિતતાંગુર્માહિ. એવી રીતે 5મા અધ્યાયનો પાઠ કરતા કરતા બ્રાહ્મણો રુદ્રાભિષેક કરે. એનો પ્રારંભ થાય છે નમસ્તે રુદ્રમન્યવે. મન્યુ એટલે ક્રોધ. રુદ્રના મન્યુને નમસ્કાર. પણ મન્યુ એટલે એવો ક્રોધ જે કોઈનું કલ્યાણ કરનાર. મા બાપ જ્યારે ક્રોધ કરે સંતાન ઉપર ત્યારે એને મન્યુ કહેવાય. આપણી ભાષામાં મન્યુ એટલે પુણ્ય પ્રકોપ, જે કોઈનું ભલું કરે, જે કોઈનું કલ્યાણ કરે. નમસ્તે રુદ્રમન્યવે ઉતોત ઇખવે નમઃ બાહુભ્યામુતે નમઃ જાતે રુદ્ર શિવા તનુર ઘોરા પાપકાશિની. અત્યારે આ બધા મંત્રોનો અર્થ તમને સમજાવવાનો સમય નથી અને એ ઉપક્રમ પણ નથી અહીંયા. પણ આ રુદ્રી અને એના મંત્રોનો અર્થ સમજવા જેવો છે. કોણ પરણવા નીકળ્યું કે કૃષ્ણની જાન આવે છે આજે? એવું છે. આ શરણાઈમાં ઢોલમાં એટલી તાકાત છે કે આમ તરત આમ ઉત્સવનું વાતાવરણ ઊભું કરી દે. હે, હા તો ઠીક છે, તમે બધા ડાયા છો એટલે બેઠા છો, નહીં તો તરત ઊભા થઈને માણસ નાચવા માંડે. આ વસ્તુ જેવી છે. અહીંયા આવે છે
પધારો પધારો પધારો.